આજે વર્લ્ડ ફૂડ સેફ્ટી ડે છે। જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં પહેલા જોઈએ હેડલાઇન્સ। આ વર્ષે 12 થી 14 આની વરસાદ થવાનો વર્તારો। વર્ષા વિજ્ઞાન મંડળ સંમેલનમાં આગાહી। ડિવાઈડર પર વૃક્ષારોપણ કરી પર્યાવરણ દિનની ઉજવણી કરતું મનપા। તો અંબાજી શિખરે સાફ સફાઈ કરતા પર્યાવરણ પ્રેમીઓ। પ્રથમવાર વૃક્ષને તેનું નામ આપી વૃક્ષારોપણ। બ્રહ્માનંદજી લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસે નવતર પ્રયોગ અને બ્રહ્મ સમાજના ઉપક્રમે ત્રિવિધ કાર્યક્રમો સંપન્ન। આજના દરેક સમાચાર વિગતવાર નિહાળતા પહેલા લઈશું એક વિરામ। આલ્ફા હાઈસ્કૂલ જૂનાગઢ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે ખુશ ખબર। જૂન 2022થી 11 કોમર્સમાં પ્રવેશ અંગે જાહેરાત। આલ્ફા હાઈસ્કૂલમાં છેલ્લા 10 વર્ષથી તપસ્વી ક્લાસીસના સંચાલક ભાવેશભાઈ ત્રિવેદી અને બીરેનભાઈ સોરૈયાની અનુભવી અને ક્વોલિફાઈડ ટીમ દ્વારા ધોરણ 11 અને 12 કોમર્સનું શિક્ષણ આપવામાં આવે છે। ધોરણ 12 કોમર્સની પરીક્ષામાં આલ્ફા હાઈસ્કૂલનો જૂનાગઢ જિલ્લામાં પ્રથમ નંબર આવેલ છે। આ રહ્યું આલ્ફા હાઈસ્કૂલનું ધોરણ 12 કોમર્સનું રિઝલ્ટ। જૂનાગઢ જિલ્લામાં A1 ગ્રેડના 11 વિદ્યાર્થીઓમાંથી 6 વિદ્યાર્થીઓ આલ્ફા હાઈસ્કૂલના જ છે। 90% કે તેથી વધુ ગુણ મેળવનાર 7 વિદ્યાર્થીઓ, 85% કે તેથી વધુ ગુણ મેળવનાર 20 વિદ્યાર્થીઓ, 80% કે તેથી વધુ ગુણ મેળવનાર 51 વિદ્યાર્થીઓ। બોર્ડના ટોપ 10માં 7 વિદ્યાર્થીઓએ સ્થાન પ્રાપ્ત કરેલ છે। ભુવા ધાર્મી 99.99 PR સાથે બોર્ડમાં પ્રથમ નંબર। સેજાણી ભક્તિ 99.95 PR સાથે બોર્ડમાં 5મો નંબર। સરદારા મયુર 99.95 PR સાથે બોર્ડમાં 5મો નંબર। માળકિયા મકબૂલ રઝા 99.95 PR સાથે બોર્ડમાં 5મો નંબર। કડીવાર રેશમા બાનુ 99.95 PR સાથે બોર્ડમાં 5મો નંબર। ત્રિવેદી હિના 99.93 PR સાથે બોર્ડમાં 7મો નંબર। જોટાણિયા ભાર્ગવ 99.92 PR સાથે બોર્ડમાં 8મો નંબર। શ્રી જીપી કાઠી સાહેબ સંચાલિત આલ્ફા હાઈસ્કૂલ, મોતીબાગ પાસે જૂનાગઢ। ફોન નંબર 0285 26 26 002, મોબાઈલ 84 015 67 4 45। શું આપ આપના બાળકના શિક્ષણ અને સંસ્કાર માટે ચિંતામાં છો? તો વિદ્યા, સદવિદ્યા અને બ્રહ્મ વિદ્યાના સમન્વય સાથે શ્રી સ્વામિનારાયણ વિદ્યાપીઠ ફરેણી લાવી રહ્યું છે શિક્ષણની નવી દુનિયા કે જ્યાં CBSE અંગ્રેજી માધ્યમ ધોરણ 1 થી 12 સાયન્સ અને કોમર્સ તેમજ ગુજરાતી માધ્યમ ધોરણ 6 થી 12 સાયન્સ અને કોમર્સ। જિલ્લો રાજકોટ, તાલુકો ધોરાજી, જ્યાં છે શિક્ષણની અદ્યતન સુવિધા સાથે આઉટડોર ગેમ્સ તેમજ ઇન્ડોર ગેમ્સ તેમજ અદ્યતન સ્વિમિંગ પુલ સાથે ઉત્તમ ક્વોલિટીનું શિક્ષણ આપતી સંસ્થા અને સ્વાદિષ્ટ ભોજન સાથે અદ્યતન AC હોસ્ટેલ। ભાઈઓ તથા બહેનો માટે AC સ્કૂલ બસ વ્યવસ્થા। તો વાર ન લગાડો, આજે જ આપના બાળકના ભવિષ્યની ચિંતા અમને સોંપી દો। એક મુલાકાતમાં કરો નિર્ણય અને આપના બાળકને વિશાળ અને અનેરી દુનિયા આપો શ્રી સ્વામિનારાયણ વિદ્યાપીઠ ફરેણીના સથવારે। જય શ્રી સ્વામિનારાયણ।
જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. હવે જોઈએ સમાચાર વિગતવાર. છેલ્લા 100 દિવસથી પણ વધુ સમયથી ગુજરાતી લોકોએ ગરમી ભોગવ્યા પછી હવે વરસાદ ટૂંક સમયમાં શરૂ થાય તેવા સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે. વરસાદ અંગેના સમાચાર વિગતવાર જોઈએ તો બુધવારથી ગુજરાતમાં વરસાદની એન્ટ્રી થશે. માર્ચ મહિનાથી અત્યાર સુધી ઉનાળાની કાળઝાળ ગરમીનો સામનો કરી રહેલા પ્રજાજનોને હવે ટૂંક સમયમાં મુક્તિ મળે તેવા અણસારો મળી રહ્યા છે. આવતીકાલથી દક્ષિણ ગુજરાત અને ગુરુવારથી દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં મેઘરાજાની મોંઘી પધરામણી થશે. આ વર્ષે 12 થી 14 આની વરસાદ થવાનો આગાહીકારોએ વર્તારો કર્યો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ વર્ષા વિજ્ઞાન મંડળનું એક સંમેલન જૂનાગઢ ખાતે યોજાયું હતું. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના આંગણે યોજાયેલા સંમેલનમાં દેશના વિવિધ આગાહીકારોએ ભાગ લીધો હતો. આગાહીકારોએ જણાવ્યું હતું કે ચાલુ વર્ષે 12 થી 14 આની એટલે કે મધ્યમ ચોમાસું રહેશે. વર્ષા વિજ્ઞાન મંડળના સભ્ય રમણીકભાઈ વામજાએ જણાવ્યું હતું કે જુલાઈ અને ઓગસ્ટ માસમાં અતિવૃષ્ટિ થવાની શક્યતા પણ દેખાઈ રહી છે. અન્ય આગાહીકાર ભીમાભાઈ ઓડેદરાએ કહેલું કે મધ્યમ ચોમાસાની સંભાવનાથી લોકોને થોડી ઘણી મુશ્કેલીનો સામનો પણ કરવો પડી શકે છે. આ વર્ષે સમગ્ર ગુજરાતમાં 48 જેટલા આગાહીકારો એકત્રિત થઈ અને આગાહી કરી હતી. ગમે તેમ પણ લોકો ચોમાસાની રાહ જોઈ રહ્યા છે અને ગરમીથી છુટકારો મેળવવાના દિવસો હવે ગણાઈ રહ્યા છે. મારું નામ વામજા રમણીભાઈ ડાયભાઈ આગાહી પૂછો. વરસાદની આગાહી 3 પદ્ધતિ હોય છે: જ્યોતિષશાસ્ત્ર, ભટલી વાક્ય અને ખગોળ. હું ખગોળ વરસાદની આગાહી આપું છું કુદરતી હિસાબે. કુદરતી બનાવ કુદરતની આગાહી. આપણો દેશ એક ખેતી પ્રધાન દેશ છે. આપણા દેશની અંદર 3 ઋતુ: શિયાળો, ઉનાળો, ચોમાસું. ચોમાસું ઉપર આપણે હુકમનું પાલન, ખેડૂતો ક્યાં બિયારણ વાવવું એનું ઉપર આપણે નિર્ધાર હોય છે કે વરસાદ કેવો આવશે, વર્ષ કેવું જશે તેનું પણ અનુમાન કરશે. તો હું ખગોળ વિદ્યાના આધારે, ખગોળ વિદ્યા એટલે આકાશી કસ, આકાશી વાદળ વચ્ચે વાયુઓ, પવન, ઉતાસની પવન, અખાત્રીય પવન, ચૈત્ર સુદ પાંચમની ગાડલી છે ને દરેક ધાર્મિક તહેવારો, દરેક પૂનમ અને રાફડાની કોરામાં અને વનસ્પતિ પર અને પશુ પંખી ચેષ્ટા ઉપર વરસાદની આગાહી આપું છું. આ વર્ષે 3 તબક્કા વાવણી છે. પહેલી વાવણી અમરેલી જિલ્લામાં, બીજી વાવણી સૌરાષ્ટ્રમાં, ત્રીજી વાવણી સમગ્ર સૌરાષ્ટ્રમાં વાવણી થશે. આ વર્ષે જુલાઈ માસમાં અતિવૃષ્ટિ થશે. જે જામનગર જિલ્લામાં વધારે વરસાદ થશે, રાજસ્થાનમાં વધારે વરસાદ થશે અને અનિયમિત ચોમાસું બેસશે. માગ્યા મેં વરસે નહીં. વરસાદ 48 થી 55 વરસાદ થશે ને 48-45 ડેમ ઓપન છે. પાછળ વરસાદ જે
વરસાદ પણ સારો થશે. જે હાસ્ય નક્ષત્રમાં પણ વરસાદ ગાજવીજ સાથે વરસાદને નોરતામાં પણ વરસાદ સારો થશે. આ વર્ષે તીડપંખી આવવાની શક્યતા વધારે થશે. દરિયાપટ્ટી ઉપર વધારે વરસાદ થાય તેવું મારું અનુમાન છે. આ વર્ષે કોઈ પણ ખેડૂત માટે વરસ સારું થશે, વેપારી માટે મધ્યમ વરસાદ રહેશે તેવું મારું અનુમાન છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી છેલ્લા 28 વર્ષથી વર્ષા વિજ્ઞાન પરિસંવાદ યોજવા જઈ રહી છે અને આ વખતે પણ આ જે 28મો વર્ષીય વર્ષા વિજ્ઞાન પરિસંવાદ યોજાઈ ગયો તેમાં જે 48 જેવા આગાહીકારોએ પોતાની આગાહી રજૂ કરી. આ ખાસ કરીને આગાહીઓ છે એ પશુ પંખીની ચેષ્ટા ઉપરથી છે. ખાસ કરીને વનસ્પતિની જે અમુક પરિસ્થિતિ છે એની પણ જે અમુક સિસ્ટમ છે બરાબર એના ઉપરથી પણ આગાહી કરે છે. ખાસ કરીને ગરમાળાના ફૂલ ક્યારે આવે, વર્ષારાની ફૂલ ક્યારે ખીલે, આવી ઘણી પ્રકારની આગાહીઓ એના ઉપરથી આગાહી કરતા હોય છે. આ ઉપરાંત ભડલી વાક્યો ઉપરથી પણ ઘણા આગાહી કરે છે. તો આ બધી આગાહીઓ ઉપરથી દર વર્ષે જે આગાહીકારો છે એ પોતાનું તારણ કાઢે છે ને એ તારણ અહીંયા અમારી યુનિવર્સિટીમાં મોકલે છે અને આ રીતે 48 જે આગાહીકારોએ પોતાનું તારણ મોકલી અને અહીંયા મોકલ્યું. એમાં અમે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીએ એવું તારણ કાઢ્યું છે આ બધા આગાહીકારો ઉપરથી કે આ વર્ષે સાધારણ મધ્યમ રહેશે, 12 આની વરસ રહેશે, ઉપરાંત વરસાદ પણ મધ્યમ રહેશે. એટલે વર્ષ જે છે એ ખાસ કરીને જે જૂનમાં છેલ્લા અઠવાડિયામાં વાવણીની શક્યતા છે. આમાં ઓલ ઓવર વરસાદ જોઈએ તો સારો થશે. બીજી વસ્તુ એ છે કે આ વર્ષે જે ચોમાસાની વિદાય છે એ છે ઓક્ટોબરના છેલ્લા વીકમાં થશે. બીજી વસ્તુ એ છે કે જુલાઈ અથવા તો ઓગસ્ટ મહિનામાં થોડુંક અતિવૃષ્ટિ થવાની પણ શક્યતા છે. તો આ બધા આગાહીકારોએ ખરેખર જે અહીંયા આવીને આગાહી કરે છે એ માટે બધાને ધન્યવાદ આપવાની જરૂર છે. અને આ કૃષિ યુનિવર્સિટી દ્વારા પણ જે આ વર્ષે જે દર વર્ષે યોજવામાં આવે છે પરિસંવાદ એના માટે પણ કૃષિ યુનિવર્સિટીને પણ એક ધન્યવાદને પાત્ર છે. ભીમા વડોદરા, ગામ કવલકા, પોરબંદર જિલ્લો, તાલુકો કુતિયાણા. આજે અમે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની અંદર દર વર્ષે એક સેમિનાર યોજાય છે, તેમાં વર્ષા ઋતુનું પૂર્વ અનુમાન કરવામાં આવે છે. તો આજ અમે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની અંદર વર્ષા ઋતુના પૂર્વ અનુમાનને ભાગ લેવા માટે આવ્યા છીએ. તો પશુ પક્ષીની બોલી ઉપરથી, ફળઝાડ ઉપરથી અને અખાજના પવન ઉપરથી એવું જોવામાં આવે છે કે મધ્યમ વરસ રહેશે અને વૃક્ષર પવનનું નક્ષત્ર છે છતાંય પણ એમાં વરસાદ દેખાય છે. તો વૃક્ષરની અંદર વાવણા દેખાય છે. તો 8 તારીખે ધીમી ગતિમાં સિસ્ટમ શરૂ થાય અને 15 તારીખ આવે તો એકદમ જોરદાર સિસ્ટમ શક્તિશાળી બને એવું દેખાય છે. તે ગુજરાતમાં સૌરાષ્ટ્ર કચ્છ સહિત ભારતના ઘણા રાજ્યોમાં, દક્ષિણ ભારતના રાજ્યોમાં ખૂબ વરસાદ આપે એવું દેખાય છે. એ પછી જુલાઈ મહિનાની અંદર 7 તારીખની આજુબાજુ શક્તિશાળી સિસ્ટમ છે, એમાં પણ ખૂબ વરસાદ આપશે અને એ પછી 8મું સુધી વરસાદ સમાવ સક્રિય રહેશે અને 24 જુલાઈથી લગભગ ગુજરાત સહિત આખા ભારતમાં વર્ષા ઋતુ સક્રિય થશે અને મધ્યમ વરસ રહેશે અને 12 થી 14 જાન્યુઆરીનું અનુમાન છે અને જે સપ્ટેમ્બરની અંદર વર્ષા ઋતુ વિદાય લેશે એવું અનુમાન છે. તારીખ 5મી જૂનને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તે અંતર્ગત જૂનાગઢમાં પણ આ દિવસની વિવિધ સ્તરે ઉજવણી થઈ હતી. મારું જૂનાગઢ ગ્રીન જૂનાગઢ સંકલ્પના શ્રી ગણેશ કરવામાં આવ્યા હતા. રવિવારે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી, જેના ભાગરૂપે જૂનાગઢ શહેરમાં ખલીલપુર રોડ ઉપર સરદાર વલ્લભભાઈ પટેલ માર્ગનું નામકરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મેયર ગીતાબેન પરમાર, પૂર્વ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, કમિશનર રાજસ્થાનના ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા, શહેર ભાજપના પ્રમુખ પુનિતભાઈ શર્મા, સ્થાયી સમિતિના ચેરમેન હરેશભાઈ પરસાણા સહિતના કોર્પોરેટરો અને પૂર્વ મેયર જ્યોતિબેન વાછાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. અધિકારીઓ તેમજ આગેવાનોએ ડિવાઈડર ઉપર વૃક્ષારોપણ કર્યું હતું અને પર્યાવરણની જાળવણી માટે વૃક્ષોનું જતન કરવા નગરજનોને અનુરોધ કર્યો હતો. જોશીપરા વિસ્તારની અંદર જ્યાં ખલીલપુર રોડ કહેવાતો એને બદલે આજથી આ રોડનું નામ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના નામથી આ રોડનું નામકરણ કરવામાં આવ્યું છે. આજે આ વિસ્તારની અંદર 1000 વૃક્ષોનું વાવેતર આપણા મંત્રી શ્રી હીરાભાઈ સોલંકી, શહેર પ્રમુખ પુનિતભાઈ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશભાઈ પરસાડા, શાસક પક્ષના નેતા મુન્નાભાઈ, અરવિંદભાઈ ભલાણી અને બધા કાર્યકરો મારફત ખૂબ મોટે પાયે, કારણ કે આજે જ્યારે પર્યાવરણ દિવસ હોય જૂનાગઢમાં પણ 1 લાખ વૃક્ષ વાવવાનું અમે કોર્પોરેશને નક્કી કર્યું. ખાલી વાવવાના નથી, ફોટો પડાવવા જવાના નથી, પણ એને કાયમી ઉછેર થાય એમાંથી 70% પણ વૃક્ષ ઉછેરને એવી અમારી મહેનત હશે. ફરીને આજે એક વાત કરી દઉં કે આપણા દેશના વડાપ્રધાન કે જેને ઋષિમુનિથી પણ એમ એક ઋષિમુનિ કહી શકાય, આ એની હરેક કલ્પના છે. કારણ કે ગ્લોબલ વોર્મિંગ છે, અત્યારે કેવું વાતાવરણ થઈ જાય, ક્યારે શું થઈ જાય કોઈને ખબર નથી પડતી.
આખી લીડિંગ આપણા દેશના વડાપ્રધાન આખા વર્લ્ડમાં કરે છે. આ વૃક્ષો વાવો ને તો તમને ઓક્સિજન મળશે, તમને કાયમ સ્વાસ્થ્ય પણ સારું મળશે. હું તો એમ કહું છું કે કોર્પોરેશન કામ કરે છે એમ નહીં, તમે પણ તમારા ઘરમાં એક વૃક્ષ તો વાવો. તમે એને તમારી બાજુમાં સગવડતા હોય તો ન્યા એક વૃક્ષ વાવીને એનું કાયમ ધ્યાન રાખો. તમે જેટલું વૃક્ષનું ધ્યાન રાખશો ને એટલું કુદરત તમારું ધ્યાન રાખશે. ફરીને બધાને આજના દિવસની શુભકામના પાઠવું છું અને બધાને પ્રાર્થના કરું છું કે પર્યાવરણમાં ખાસ કાયમ માટે થઈને ધ્યાન રાખો, વૃક્ષ વાવો અને ગ્રીનરી લઈ આવો. એટલી જ શુભકામના સાથે બધાને વિરમું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. હાલ સંપૂર્ણ વિશ્વ ગ્લોબલ વોર્મિંગની સમસ્યાથી ચિંતિત છે, ત્યારે આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા, આમ તો જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા 1 લાખ વૃક્ષ વાવવાનો સંકલ્પ કરેલ છે. મારું જૂનાગઢ ગ્રીન જૂનાગઢ ક્લીન જૂનાગઢ અંતર્ગત આજે જોશીપરા વિસ્તારના સરદાર પટેલ માર્ગ ઉપર 1000 કરેણ વાવી આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી છે. મિત્રો, પર્યાવરણની જાળવણી જતન કરવું એ આપણી ફરજ છે. એટલે અહીંયા જે વૃક્ષો વાવવામાં આવ્યા છે એનું બધા લોકો જતન કરે અને જે જોશીપરા વિસ્તારનો જીવાદોરી સમાન રસ્તો છે, જેને ખલીલપુર રોડ તરીકે ઓળખતા હતા, એનું આજે નામકરણ કરવામાં આવ્યું છે. આપણા લોખંડી પુરુષ આદરણીય સરદાર વલ્લભભાઈ પટેલના નામને જોડી અને સરદાર પટેલ માર્ગનું નામકરણ કરવામાં આવેલું છે. સમાચારનો પ્રવાહ આગળ વધારશું તે પહેલાં લઈશું એક નાનકડો વિરામ. ઇન્ટરનેશનલ સ્કૂલ 37 વર્ષથી આલ્ફા સ્કૂલ્સનું સફળ સંચાલન કરી રહેલ શ્રી જીપી કાઠી સાહેબનું વધુ એક નવું સાહસ. જૂન 2016થી શરૂ કરેલ છે અંગ્રેજી અને ગુજરાતી માધ્યમની આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલ. અંગ્રેજી માધ્યમમાં પ્રી પ્રાઇમરી અને ધોરણ 1 થી 10 માં પ્રવેશ આપવામાં આવશે. ગુજરાતી માધ્યમમાં એલકેજી, એચકેજી અને ધોરણ 1 થી 10 માં પ્રવેશ આપવામાં આવશે. જૂન 2017થી ધોરણ 10 થી 12 શરૂ કરેલ છે. વિદ્યાર્થીઓ માટે વિશાળ પ્લેગ્રાઉન્ડ, સ્માર્ટ ક્લાસ અને કોમ્પ્યુટર લેબની સગવડ, સાથે જ ધોરણ 8 થી 12 ના ગર્લ્સ અને બોયઝ માટે આધુનિક હોસ્ટેલની સુવિધા છે. વધુ વિગત માટે સવારે 8 થી 1 દરમિયાન કાર્યાલયનો રૂબરૂ સંપર્ક કરવો. આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલ, ટીંબાવાડી બાયપાસ ચોકડીની પાસે, જૂનાગઢ. મોબાઈલ નંબર 84 015 67 4 39. આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલ. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં. ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા. હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ. સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ. 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23 775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. જી હા,
ક્રિશિવ હોસ્પિટલ એન્ડ ICU. આલ્ફા હાઈસ્કૂલ જુનાગઢ બાલ મંદિર વિભાગ અને ધોરણ 1 થી 12 માં પ્રવેશ અંગે જાહેરાત. આ રહ્યું અમારી શાળાનું ધોરણ 10 નું રેકોર્ડ બ્રેક પરિણામ. જિલ્લામાં સૌથી વધુ 27 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ સાથે પાસ. 99 કે તેથી વધુ PR મેળવનાર 34 વિદ્યાર્થીઓ આલ્ફા હાઈસ્કૂલના. બોર્ડના ટોપ 10 માં એકી સાથે 6 વિદ્યાર્થીઓ આલ્ફા હાઈસ્કૂલના. 99.99 PR સાથે વાણિયા કાજલ બોર્ડ ફર્સ્ટ. 99.98 PR સાથે વાણિયા દ્રષ્ટિ બોર્ડમાં સેકન્ડ. 99.97 PR સાથે સુંદરવા નિકિતા બોર્ડ થર્ડ. 99.93 PR સાથે જીલડિયા હાર્દિકા બોર્ડમાં 7મા ક્રમે. 99.93 PR સાથે સોલંકી પુષ્ટિ બોર્ડમાં 7મા ક્રમે. 99.91 PR સાથે સોલંકી કેશવી બોર્ડમાં 9મા ક્રમે. વધુ માહિતી માટે સંપર્ક કરો આલ્ફા હાઈસ્કૂલ મોતીબાગ પાસે જુનાગઢ. ફોન નંબર 0285 26 26 002. મોબાઈલ 84 015 67 4 45. વિરામ પછી આપનું સ્વાગત છે. સમાચારનો પ્રવાહ આગળ વધારીએ તો વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત ગિરનાર ખાતે પણ કાર્યક્રમ યોજાયો હતો. ગિરનાર ખાતે 1000 કિલો પ્લાસ્ટિકનો સહિયારા પુરુષાર્થથી નાશ કરવામાં આવ્યો હતો. રવિવારે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે ઉસોબ્રેકા કંપની અને ગિરનાર રોપવેના સ્ટાફના સહયોગથી પ્લાસ્ટિક મુક્ત અભિયાન યોજવામાં આવ્યું હતું. નેચર ફર્સ્ટ સંસ્થા દ્વારા આયોજિત અભિયાનમાં 35 જેટલા યુવાનોએ ભાગ લીધો હતો. પ્રકૃતિના જતન માટે કાર્યરત આ સંસ્થા નેચર ફર્સ્ટની ટીમ દ્વારા ગિરનાર અંબાજી મંદિરથી પાછળના જંગલ વિસ્તારમાં પ્લાસ્ટિકનો કચરો એકત્ર કરવામાં આવ્યો હતો, જેમાં 1000 કિલો જેટલા પ્લાસ્ટિકના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. નેચર ફર્સ્ટના ભરતભાઈ બોરિયાએ જણાવ્યું હતું કે લોકોએ પર્યાવરણની જાળવણી માટે સાવચેતી રાખવી જોઈએ અને તંત્રના પ્રયાસોને સહકાર આપવો જોઈએ. હું ભરત બોરીચા. અમો આજે છેલ્લા 6 મહિનાથી નેચર ફર્સ્ટના માધ્યમથી પ્લાસ્ટિક મુક્તિ અભિયાન ચલાવીએ છીએ, તેમજ વૃક્ષો વાવવા, વૃક્ષો ઉછેરવા તેવી કામગીરી કરી રહ્યા છીએ. આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અમે ગિરનાર ઉપર ગિરનાર રોપવેના સહયોગથી તેમજ જૂનાગઢ રિપોર્ટર્સ એસોસિએશનના સહયોગથી નેચર ફર્સ્ટ દ્વારા આજે ગિરનાર ઉપર માતા અંબાજીના મંદિરની પાછળના જંગલ વિસ્તારની અંદર પ્લાસ્ટિક મુક્તિ અભિયાન યોજી અને આજે અમે આશરે
1000 કિલો જેટલું પ્લાસ્ટિક એકઠું કરી અને તેનો નાશ કર્યો હતો. અને ગિરનારની ઉપર આવતા દરેક યાત્રાળુઓને એક વિનંતી છે કે પ્લાસ્ટિક જંગલને બહુ નુકસાન કરે છે, માટે મિત્રો પ્લાસ્ટિક જંગલમાં મન પડે ત્યાં ફેંકોમાં, અને તમે લઈને આવેલા હો તો તમારી સાથે લઈ જાઓ, અથવા ત્યાંથી કોઈ પણ પ્લાસ્ટિકના પેકિંગની વસ્તુ ખરીદી કરો છો એવી વસ્તુ તમે સાથે રાખો, જંગલમાં ફેંકો નહીં. કારણ કે પ્લાસ્ટિક ક્યારેય ઓગળતું નથી, પ્લાસ્ટિક ક્યારેય સડતું નથી. એટલે જંગલને કાયમી માટે નુકસાન કરે છે પ્લાસ્ટિક. અને જંગલની સાથે સાથે પ્લાસ્ટિક માણસને પણ નુકસાન કરે છે. માણસ એ નથી જાણતો કે રોજનું 9 પ્રકારનું પ્લાસ્ટિક માણસ આરોગી રહ્યો છે, અને એ માણસને કેન્સર થઈ રહ્યું છે પ્લાસ્ટિકને કારણે. આજે આપણે દિવસે ને દિવસે જોઈએ કેન્સરો નાના બાળકોમાં થાય છે. એનું કારણ એક જ છે, પ્લાસ્ટિક પેકિંગમાં આપણે વસ્તુ લઈ આવે છે, ગરમ ખોરાકો પ્લાસ્ટિકમાં લઈ આવે છે. એટલે બને એટલું પ્લાસ્ટિકનો ઉપયોગ ન થાય એવી હું લોકોને અપીલ કરું છું. દરમિયાન બ્રહ્માનંદ લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા પણ વિશ્વ પર્યાવરણ દિવસના અનુલક્ષી કાર્યક્રમ યોજાયો હતો. ઓનલી વન અર્થ થીમ ઉપર ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા અને વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમો અત્રે યોજવામાં આવ્યા હતા. લોકો દ્વારા પર્યાવરણનું મહત્ત્વ સમજે અને તેવા હેતુથી કોરોના કાળ પછી પ્રથમ વખત વૃક્ષને તેનું નામ આપી વૃક્ષારોપણ કરાયું હતું. સ્પર્ધાના વિજેતા ઉમેદવારોને સર્ટિફિકેટ તેમજ પુરસ્કાર આપી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. નમસ્કાર, હું બ્રહ્માનંદજી જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્રમાંથી પ્રતાપ વોરા. ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી પ્રસ્થાપિત લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ચિત્ર સ્પર્ધા અને નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં જૂનાગઢની અંદરથી 50 જેટલા વિદ્યાર્થીઓ આજે પાર્ટિસિપેટ થયા હતા. આપણી જે વર્લ્ડની જે ઓનલી અર્થ જે થીમ રાખવામાં આવી હતી એના નિમિત્તે આજે આપણે અહીંયા ચિત્ર સ્પર્ધા યોજી હતી. આપણે 4 કેટેગરીની અંદર આ સ્પર્ધા યોજવામાં આવી હતી. નાના બાળકો માટે A ગ્રુપ, એનાથી મોટા એટલે કે સેકન્ડરી અને હાયર સેકન્ડરી માટે B, અને ત્યાર પછી C ગ્રુપમાં કોલેજના વિદ્યાર્થીઓ, અને D ગ્રુપમાં છે એ આમ જનતા આમાં પાર્ટિસિપેટ થયેલ છે. દરેકના પ્રથમ આવનાર વિદ્યાર્થીઓને અને પાર્ટિસિપેટરોને લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા પ્રમાણપત્રો અને પુરસ્કાર આપવામાં આવશે, અને દરેક પાર્ટિસિપેટને પ્રમાણપત્રો આજે આપવામાં આવશે. આજે બધાને એક વિનંતી છે કે આજનો પર્યાવરણ દિવસ હરરોજ પર્યાવરણ દિવસ બની રહે એવું આપણે કરવાનું છે. પર્યાવરણ આપણને ખ્યાલ છે કે આપણા માટે કેટલું જરૂરી છે. આપણે ગ્લોબલ વોર્મિંગનો સામનો અત્યારે કરી રહ્યા છીએ, તો વધુને વધુ આપણે વૃક્ષો વાવીએ અને આપણું પર્યાવરણ બચાવીએ. આજે અમે બ્રહ્માનંદજી લોકવિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ ખાતે યોજાયેલી ચિત્ર સ્પર્ધામાં હાજર થયેલા છીએ. દર વર્ષે આ સંસ્થા દ્વારા ચિત્રકળા પછી નિબંધ લેખન એવી ઘણી બધી અલગ અલગ પ્રકારની કોમ્પિટિશનો યોજવામાં આવે છે. અહીં દર વર્ષે કેટલા બધા પાર્ટિસિપન્ટ્સ આવીને પોતાની કળા અહીં બતાવે છે. જૂનાગઢનું લોકવિજ્ઞાન કેન્દ્ર છે તે ખૂબ જ મોટે પાયે બધી જ આપણે વૃક્ષારોપણને વગેરે કાર્ય પણ કરી રહ્યું છે. આજે અહીંયા હાજર થઈને અમને ખૂબ ખુશી થઈ છે, અને દર વર્ષે અહીં થીમ એન્વાયરમેન્ટ ડેના દિવસે થીમ એ રીતના આપવામાં આવે છે કે જે રીતે આપણે લોકજાગૃતિ કાર્યક્રમની રીતના થીમ આપવામાં આવે છે. આજે અમે ડ્રોઈંગ કોમ્પિટિશનમાં હાજર થયા છીએ. આની પહેલાં પણ ઘણી બધી વખત ડ્રોઈંગ કોમ્પિટિશન યોજવામાં આવેલી હતી, જેમાં અમે હાજર થયેલા. દર્શક મિત્રો, સમાચારનો પ્રવાહ આગળ વધારીએ તે પહેલાં ફરીથી એક નાનકડો વિરામ લઈએ. અભિનંદન વેવાય,
એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું તમારા બાળકનું શિક્ષણ ફક્ત પુસ્તક પૂરતું જ સીમિત છે? શું તમારા બાળકમાં સર્જનાત્મક શિક્ષણની ઉણપ વર્તાઈ રહી છે? જો હા, તો પ્રેમાનંદ સ્કૂલની એક વખત મુલાકાત લેવા જેવી છે. અહીં છે સંસ્કાર, શિક્ષણ અને સર્જનાત્મકતાનો ત્રિવેણી સંગમ. કેજી અને પ્રાઇમરીમાં ભૂલકાઓના માનસ પટલને પરખી પ્રશિક્ષિત કરતી અમારી પ્લેફુલ લર્નિંગ ટેકનિક જીવનલક્ષી ઘડતરના પાયાને મજબૂત કરે છે. 3-6 થી 10 માટે ખાસ NCERTની નવી બેચ વ્યવસ્થા, જેમાં ગણિત વિજ્ઞાનમાં વિશિષ્ટ શિક્ષણ, 3-11 સાયન્સ અને કોમર્સમાં સર્વશ્રેષ્ઠ શિક્ષકો દ્વારા પરિણામલક્ષી શૈક્ષણિક પદ્ધતિ, બોયઝ તથા ગર્લ્સ માટે હોસ્ટેલની સુવિધા, જૂનાગઢના તમામ વિસ્તારોમાંથી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર, કાર્યક્ષેત્ર KG થી ધોરણ 12, સાયન્સ અને કોમર્સ, બિલનાથ મંદિર પાસે, મંથલી રોડ, જુનાગઢ. ટાઢ પડે તો ભાઈ ઠીંગરાવાની મજા આવે, વરસાદ પડે તો ભાઈ ભીંજાવાની મજા આવે, અને હવે આ નિશાળ ખુલે તો ભણવાની પણ એવી જ મજા આવે. ત્રિકોણના ત્રણેય ખૂણા સરખા, શાળા, શિક્ષક અને વિદ્યાર્થી. ખાલી બારણું છે હો, બોલો અને જુઓ તો ભરાડ સ્કૂલના ટાબરિયાઓનો કલશોલ. રમકડા રમતા બાળકો, અભિનય ગીત ગાતા બાળકો, હિચકે હિચકતા બાળકો. તો આવી છે અમારી ઉત્તમ શાળા, જ્યાં શ્રેષ્ઠ શિક્ષણ આપતા ગુરુજનો છે, શ્રેષ્ઠ મેનેજમેન્ટ છે અને ખૂબ જ વ્યાજબી ફી સાથે ઉત્તમ પરિણામો છે. તો વિચારો છો શું? આજે જ શાળાની મુલાકાત લો. છેલ્લા 37 વર્ષથી આલ્ફા સ્કૂલ્સનું સફળ સંચાલન કરી રહેલ શ્રી GP કાઠી સાહેબનું વધુ એક નવું સાહસ. ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે ખુશ ખબર. રાજકોટની મોદી સ્કૂલ અને પાઠક સ્કૂલનો 10 વર્ષનો શૈક્ષણિક અનુભવ ધરાવતા નિષ્ણાંત શિક્ષકોની ટીમ દ્વારા જૂન 2016થી આલ્ફા હાઈસ્કૂલમાં ધોરણ 11-12 સાયન્સના તમામ વિષયો સાથે અંગ્રેજી, સંસ્કૃત, કોમ્પ્યુટર અને પ્રેક્ટિકલ્સ ટ્યુશન પદ્ધતિથી શીખવવામાં આવે છે. સાથે જ NEET અને ગુજકેટની તૈયારી પણ કરાવવામાં આવે છે. ધોરણ 10માં 90% કે તેથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીને 100% સ્કોલરશીપ આપવામાં આવે છે. ધોરણ 11 સાયન્સમાં જૂન 2021થી 276 વિદ્યાર્થીઓએ આલ્ફા હાઈસ્કૂલમાં પ્રવેશ મેળવેલ છે. તે પૈકી 53 વિદ્યાર્થીઓએ ધોરણ 10માં 90% કે તેથી વધુ ગુણ મેળવેલ છે. આ રહી આલ્ફા હાઈસ્કૂલની સાયન્સ ટીચર્સની ટીમ. કેમેસ્ટ્રી કાસુંદરા સર, ફિઝિક્સ સમીરભાઈ મહેતા સર, બાયોલોજી ઉપાધ્યાય સર, મેથ્સ સોની સર. રજિસ્ટ્રેશન માટે હમણાં જ સંપર્ક કરો. ફોન 0285 26 26 002, મોબાઈલ 84 015 67 4 45.
આલ્ફા હાઈસ્કૂલ, ડ્રીમલેન્ડ સોસાયટી, મોતીબાગ રોડ, જુનાગઢ. તાજેતરમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામ જાહેર થયા પછી કારકિર્દી અંગે મૂંઝવણ અનુભવતા સ્ટુડન્ટ માટે ભેસાણ રોડ સ્થિત નોબલ યુનિવર્સિટીના ડીન ડૉક્ટર જય તલાટી દ્વારા વિદ્યાર્થીઓને સંદેશ આપતા જણાવવામાં આવ્યું છે કે ધોરણ 12 કોમર્સ પાસ કર્યા પછી વિદ્યાર્થીઓના મનમાં વિવિધ અભ્યાસક્રમ અંગે કેટલીક ગેરસમજો હોય છે અને એ કઈ રીતે દિશા લેવી તે નક્કી પોતે નથી કરી શકતો હતો. ત્યારે આવા મૂંઝવાયેલા કન્ફ્યુઝ વિદ્યાર્થીઓ માટે જય તલાટીએ માર્ગદર્શન આપ્યું હતું. સામાન્ય રીતના ધોરણ 12 કોમર્સ પછી વિદ્યાર્થીઓ ટ્રેડિશનલ કોર્સિસ એટલે કે બીકોમ, બીબીએ કે બીસીએ જેવા કોર્સિસમાં જોડાતા હોય છે, પરંતુ ખૂબ જ ઓછા વિદ્યાર્થીઓ જાણે છે કે આ ટ્રેડિશનલ કોર્સિસથી પણ થોડા એડવાન્સ કોર્સિસ એટલે કે ઓનર્સ અને ઇન્ટિગ્રેટેડ કોર્સિસ છે, જેમ કે બીકોમ ઓનર્સ, બીબીએ ઓનર્સ, ઇન્ટિગ્રેટેડ એમબીએ, ઇન્ટિગ્રેટેડ એમસીએ, આવા જે ન્યૂનતમ કોર્સિસ છે એના વિશે ખૂબ જ ઓછા વિદ્યાર્થીઓને આની માહિતી હોય છે. આ બધા કોર્સિસમાં પ્લેસમેન્ટની ઓપોર્ચ્યુનિટીઝ એટલે કે જોબ માટેની ખૂબ જ વધારે તક હોય છે. આના સ્કોપ ખૂબ વાઇડ છે અને જે મેટ્રો સિટીઝ છે એટલે કે અમદાવાદ, મુંબઈ, બરોડા, કલકત્તા, ચેન્નાઈ આવા સિટીઝમાં, આવા સેન્ટર્સમાં આ કોર્સિસ ઘણા સમયથી ખૂબ જ ટ્રેન્ડમાં છે અને આ કોર્સિસ ધોરણ 12 કોમર્સ, આર્ટ્સ અને સાયન્સ આ કોઈ પણ સ્ટ્રીમના વિદ્યાર્થીઓ આ કોર્સમાં જોડાઈ શકે છે. તો સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર ફોન કરવાથી આ દરેક કોર્સની વધુ માહિતી મેળવી શકાશે. તેમજ આ દરેક કોર્સમાં અલગ અલગ આધારે શિષ્યવૃત્તિ એટલે કે સ્કોલરશીપ પણ મળતી હોય છે વિદ્યાર્થીઓને, પોતાના મેરિટ માર્ક્સના આધારે, પેરેન્ટ્સની ઇન્કમના આધારે, કાસ્ટના આધારે. તો આ દરેક માહિતી આ આપેલા નંબર ઉપર મેળવી શકાશે. સોમનાથથી હરિદ્વાર અને અન્ય લાંબા અંતરની ટ્રેનો આપવા માટે જે રીતે વિવિધ સમયે માગણીઓ થતી રહે છે તે રીતે ફરીથી એકવાર માગણી કરવામાં આવી છે. સોમનાથ ગિરનાર યાત્રાધામોને જોડતી સુવિધા વધારવા માંગ કરતા જૂનાગઢના પૂર્વ નગરસેવક અમૃતભાઈ દેસાઈએ રેલવે મંત્રી સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે. ટ્રેન સુવિધા વધારવાની માંગણી સાથે તેઓએ જૂનાગઢથી હરિદ્વાર, વારાણસી સહિતની લાંબા અંતરની ટ્રેનો આપવા માટે રજૂઆત કરી છે. પત્ર દ્વારા કરેલી જાણ તેમણે સાંસદને પણ કરી છે અને ટૂંક સમયમાં આ ટ્રેન શરૂ કરવામાં આવે તેવો પોતાનો ભાવ વ્યક્ત કર્યો હતો. વાત કરીએ બ્રહ્મ સમાજના ત્રિવિધ કાર્યક્રમો જે સંપન્ન થયા તેની, તો સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજ દ્વારા જૂનાગઢ જિલ્લાના અને મહાનગરના ઉપક્રમે વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું હતું. ભવના સ્થિત ભારતીય આશ્રમ ખાતે બ્રહ્મ વડીલ વંદના તથા સ્વાતંત્ર્ય સેનાની અને બ્રહ્મ પત્રકાર સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે ધારાસભ્ય ભીખાભાઈ જોશી, ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, ભવનાથના પીએસઆઈ શ્રી ચુડાસમા, શહેર ભાજપના મહામંત્રી શૈલેષભાઈ દવે, પૂર્વ ડેપ્યુટી મેયર હિમાંશુભાઈ પંડ્યા, દાતાર સેવક બટુક બાપુ, પ્રમુખ કેડી પંડ્યા, પ્રફુલભાઈ જોશી, રૂપલબેન લખલાણી, મુકેશભાઈ મહેતા, પૂર્વ મેયર આદ્યાશક્તિબેન મજમુદાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા. રવિવારની ઢળતી સાંજે યોજાયેલા કાર્યક્રમમાં 75 વર્ષ કે તેથી વધુ ઉંમરના બ્રહ્મ વડીલનું સન્માન કરવામાં આવ્યું હતું. સાથે સ્વાતંત્ર્ય સેનાનીઓને તેમજ બ્રહ્મ પત્રકારોને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ, જૂનાગઢ મહાનગર અને જૂનાગઢ જિલ્લાના સંયુક્ત ઉપક્રમે આજરોજ ભારતીય આશ્રમ ખાતે બ્રહ્મ પત્રકાર
તથા સ્વાતંત્ર્ય સેનાની, આ ઉપરાંત 75 વર્ષ કે તેથી વધુ ઉંમરના બ્રહ્મ વડીલોનું સન્માન સમારોહનો ત્રિવિધ કાર્યક્રમ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાખવામાં આવેલો હતો, જેમાં લગભગ 154 જેટલા બ્રહ્મ વડીલો ઉપસ્થિત રહ્યા હતા, તેમનો પરિવાર ઉપસ્થિત રહ્યો હતો અને બ્રહ્મ પરિવાર પત્રકાર મિત્રો પણ હાજર રહેલા અને સ્વાતંત્ર્ય સેનાની પરિવારના લોકો પણ હાજર રહેલા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જૂનાગઢ મહાનગર જિલ્લાના મહિલા પાંખ, યુવા પાંખના તમામ કાર્યકર્તા ભાઈઓ બહેનોએ ખૂબ જ જહેમત ઉઠાવી અને કાર્યક્રમને સફળ બનાવે. જી જય સોમનાથ, જય ભવનાથ. ભારતીય આશ્રમ ખાતે જૂનાગઢ જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ, મહાનગર બ્રહ્મ સમાજ, આ સમસ્ત બ્રહ્મ સમાજની મહિલા પાંખ, યુવા પાંખ, આ બધા લોકોએ સાથે મળીને વંદનાનો કાર્યક્રમ, વડીલ વંદના, કે જે 75 વર્ષ વટાવી ચૂકેલા વડીલો છે, અને આ કોરોના કાળની અંદર આ કાર્યક્રમ અમારે ટૂંકો કરવાની ગણતરી અમારી હતી, પણ જિલ્લાના પ્રમુખ અને મહાનગરના પ્રમુખ, મહિલા પાંખ અને યુવા પાંખ એટલા જુસ્સાથી કામ કરી અને વડીલોની વંદનાનો કાર્યક્રમ બહુ સારો કરવો છે. એટલે વિશાલભાઈ જોશી અમને ભારતીય આશ્રમના પરમ પૂજ્ય હરિરાનંદજી મહારાજ જ્યારે 1008ની પદવી પ્રાપ્ત કરી છે, એટલે એમનું પણ આજે અમે બહુ ભવ્યથી ભવ્ય સન્માન કરવા માટે સન્માન તૈયાર કર્યું હતું, પણ બાપુને અચાનક બહાર જવાનું થયું હોય. હવે પછી સમસ્ત બ્રહ્મ સમાજ બધી પાંખના પૂજ્ય બાપુ અહીં હાજર હશે ત્યારે આવીને એમનું સન્માન કરશે. પત્રકાર મિત્રો અને સ્વતંત્ર સેનાનીઓ આ જે વિચાર છે અને વડીલ વંદના એટલે એટલા બધા આ વડીલો અમે આજે એટલા બધા ખુશ થયા છીએ કે હું તો એક જાહેર કાર્યક્રમમાં હોઉં છું એટલે વારાઘણીએ મારું સન્માન થતું હોય છે, પણ આજે જે આ 75 વર્ષ ઉપરના ભાઈઓ બહેનો, માતાઓ અને પિતાઓ જે જોયા છે એની જે હર્ષની લાગણી અમે જોઈ છે આ સન્માન કરવા માટે. એટલે મહાનગર અને જિલ્લાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સૌરાષ્ટ્ર કચ્છના પૂર્વ પ્રમુખ તરીકે પણ આજે મને એટલો ગૌરવ થાય છે કે આવો સારો કાર્યક્રમ હવે આવા કાર્યક્રમો કરતા જ રહ્યો અને સમાજને વધુમાં વધુ શહેર અને મહાનગર ઉપયોગી થાય એવી બધાને વિનંતી. બે પ્રમુખોને ખૂબ ખૂબ આભાર. મહિલા પાંખ, યુવા પાંખ, પત્રકાર મિત્રો હાજર રહ્યા અને આ વડીલ વંદનામાં પણ બધા લોકો હાજર રહ્યા, સ્વતંત્ર સેનાનીઓ જે હાજર રહ્યા એ બધાનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય સોમનાથ, જય પરસોત્તમ. સમાચાર પૂરા કરતા ફરી એકવાર હેડલાઇન જોઈશું. આ વર્ષે 12 થી 14 આની વરસાદ થવાનો વર્તારો. વર્ષા વિજ્ઞાન મંડળ સંમેલનમાં આગાહી. ડિવાઈડર પર વૃક્ષારોપણ કરી પર્યાવરણ દિનની ઉજવણી કરતું મનપા. તો અંબાજી શિખરે સાફ સફાઈ કરતા પર્યાવરણ પ્રેમીઓ. પ્રથમવાર વૃક્ષને તેનું નામ આપી વૃક્ષારોપણ. બ્રહ્માનંદજી લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસે નવતર પ્રયોગ. અને બ્રહ્મ સમાજના ઉપક્રમે ત્રિવિધ કાર્યક્રમો સંપન્ન. આ સાથે આજના સમાચાર અહીંયા પૂરા થાય છે. અમને રજા આપશો. આવતીકાલે ફરીથી મળશું. નમસ્કાર.